અમેરિકા અને ઇઝરાયેલે પહેલા જ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખમેનીને મારી નાખ્યો. ટ્રમ્પને એવી આશા હતી કે માથું ધડથી અલગ કરી દઈશું ને તો સિસ્ટમ ભાંગી પડશે, પણ આનાથી ઊંધું થયું. રસ્તા પર બગાવત નહીં, ખામેનીનો માતમ જોવા મળ્યો. સત્તા ભાંગી પડવાને બદલે જવાબમાં મિસાઇલોનો મારો ચાલ્યો અને અત્યારે આખા મિડલ ઈસ્ટમાં આગ વરસી રહી છે. ટ્રમ્પ પણ સમજી ગયા છે કે આ યુદ્ધ લાંબુ ચાલી શકે છે. નમસ્કાર, હું છું સમીર. તો શું અમેરિકા ઇઝરાયેલે કોઈ ચૂક કરી દીધી? ઈરાન કેટલા દિવસ સુધી આ યુદ્ધ ખેંચી શકે છે અને શું અમેરિકા પોતાનો ઓબ્જેક્ટિવ પૂરો કરી શકશે? બધું જાણીશું આજના એક્સપ્લેનરમાં. જાન્યુઆરી 2026માં ઈરાનમાં ઇસ્લામિક રિઝીમની વિરુદ્ધ આખા દેશમાં પ્રદર્શનો થયા. ટ્રમ્પે ત્યારે કહ્યું હતું કે ઈરાની દેશભક્તો પ્રોટેસ્ટ કરતા રહો, મદદ આવવાની છે. ત્યારે ઈરાને કોઈ પણ પ્રકારે પ્રોટેસ્ટને દબાવી દીધો. 28 ફેબ્રુઆરીના હુમલાની પહેલા જ ટ્રમ્પને આશા હતી કે ખામેનીનું મોત થયા બાદ ઈરાનની જનતા તેની સાથે ઊભી રહેશે, પણ આ મિસકેલ્ક્યુલેશન થયું. એક્સપર્ટ્સ માને છે કે ખામેનીની હત્યાથી જે ખાલીપો આવ્યો છે તેને અમેરિકા ઇઝરાયેલે તેને ઓછો આંકી લીધો, જ્યારે ઉલટાનો ખતરો વધી ગયો. અમેરિકન મેગઝીન ઓલ્ટરનેટ અનુસાર ખોમેનીની હત્યા ઈરાનના ઇસ્લામિક શાસન માટે મોટો ફટકો ચોક્કસથી છે, પરંતુ તેનાથી બહાર આવવું અશક્ય નથી. અગાઉ પણ કાસિમ સુલેમાની જેવા કેટલાય ઈરાની નેતાઓની હત્યા કરવામાં આવી છે, તેમ છતાં શાસન ટકી રહ્યું છે. તો શું ઈરાન આ સ્થિતિ માટે પહેલેથી તૈયાર હતું? ખોમેનીને પહેલેથી જ આ પરિસ્થિતિનો અહેસાસ હતો. 22 ફેબ્રુઆરીના છપાયેલા ઇન્વેટીના એક રિપોર્ટ અનુસાર ખામેનીએ તેમના ટોચના સુરક્ષા અધિકારીઓ અને નેતૃત્વને 4 લેયર સુધીના ઉત્તરાધિકારીઓ નામાંકિત કરવા કહ્યું હતું. ખામેનીના મૃત્યુ પછી ટોચના મૌલવી અલી રઝા અરાફીને વચગાળાના સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા. આનાથી ઈરાની